જય સિયારામ. હું મહેશ રામચરિત માનસની ચોપાઈઓ આપની સમક્ષ રજૂ કરું છું. રામચરિત માનસમાં તુલસીદાસજીએ રામના અપાર ગુણ ગાયા છે. શિવજી પણ રામના ગુણગાન જ્યાં ગવાતા હોય ત્યાં જાય છે. હનુમાનજી પણ પોતે રામના કથા માટે ગમે ત્યારે ગમે ત્યાં જઈને બિરાજમાન થાય છે. તો રામચરિત માનસની અંદર શિવજીનો રામકથા પ્રત્યેનો પ્રેમ સતીને લઈને અગત્ય ઋષિ પાસે ગયા અને ત્યાં કથા સાંભળી પછી પાછા આવ્યા. સતીને રામ પ્રત્યે મોહ થયો કે આ રામ બ્રહ્મ કેવી તો હોઈ શકે. સતી પરીક્ષા કરવા ગયા તે કથા અને પછી શિવજીએ સતીનો ત્યાગ કર્યો તે કથા. આમ બધી કથાઓ બતાવેલી છે. પછી સતીનો બીજો જન્મ થયો અને શિવજીના તેમની સાથે વિવાહ થયા તે કથા. સતીએ પાર્વતીજીએ શિવજીને રામકથા પૂછી. શિવજી આખી રામકથા કહે છે. એમાં રામ જન્મના 5 કારણ અને પછી રાવણનો જન્મ થયો અને દેવતાઓના બધાને ત્રાસ આપે છે. દેવતાઓ બધા પ્રભુને પ્રાર્થના કરે છે તે કથા. અને પછી રામનો જન્મ થયો, રામનું બાલ ચરિત્ર. પછી રામ વિદ્યા પ્રાપ્ત કરવા માટે વશિષ્ઠ ગુરુ પાસે ગયા અને મોટા થઈને પાછા આવે છે વિદ્યા પ્રાપ્ત કરીને. રામનો વિશ્વામિત્ર જે સાથે વનમાં ગમન થવું, વનમાં જવું અને તાડકાને મારવી, અહલ્યાનો ઉદ્ધાર કરવો તે કથા બહુ સુંદર શબ્દોમાં તુલસીદાસજીએ પોતાના છંદમાં, સોરઠામાં, ચોપાઈમાં રજૂ કરી છે. અને પછી રામના વિવાહ થવા અને અયોધ્યા પાછા આવવું. જ્યારે રાજ આપવાની વાત દશરથ મહારાજ વિચારે છે અને રામજીને રાજ આપવાનો નક્કી થાય છે ત્યારે કૈકેયીને મંથરાની મંદબુદ્ધિથી કૈકેયીને ચડાવ્યા અને કૈકેયીએ રામને વનવાસમાં મોકલ્યા તે કથા. રામ વનમાં જાય છે અને વનમાં અનેક સંતોનો સંગ કરે છે, ઋષિમુનિઓ સાથે રહે છે, ચિત્રકૂટમાં નિવાસ કરે છે તે કથા. અને પછી દંડકારણ્યમાં જઈ અને રાવણ સીતાનું હરણ કરે છે. રામજી હનુમાનજીની સાથે અને સુગ્રીવ નળની બધા ભેગા થઈ સીતાજીની હનુમાનજી શોધ કરવા જાય છે તે કથા. અને પછી રામજીએ સમુદ્ર ઉપર સેતુ બાંધ્યો, રામેશ્વર મહાદેવની સ્થાપના કરી તે કથા. અને પછી રાવણ ઉપર, લંકા ઉપર વિજય પ્રાપ્ત કર્યો, રાવણને માર્યો તે કથા. અને પાછા રામજી અયોધ્યા આવ્યા અને રામ રાજ્ય સ્થપાણું તે કથા તુલસીદાસજીએ બહુ સરસ શબ્દમાં વર્ણન કર્યું છે. રામને સમજવા બહુ અઘરા છે. રામની કૃપા હોય ને તો જ આપણે રામને સમજી શકીએ એમ છીએ. અને બાકી તો આપણે કોઈનાની કાંઈ તાકાત જ નથી. તો હું આપની સમક્ષ રામકથા રજૂ કરું છું. આજે મંગલાચરણ કરીશ, રોજ થોડીક રજૂ કરીશ. મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો. ચેનલનું નામ છે મહેશ લાડવા. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ. आइए हनुमंत बिराजिए, कथा कहूमति अनुसार, प्रेम सहित गादी धरू, पधारो पवन कुमार सियावर रामचंद्र की जय. रामचरित मानसनी પહેલો
કાંડ બાલકાંડ તુલસીદાસજીએ શરૂઆતમાં 7 દુહા શ્લોક લખ્યા છે. એ 7 શ્લોક પ્રત્યેક કાંડનું પ્રતિનિધિત્વ કરે છે. એક કાંડનું એક શ્લોક પ્રતિનિધિત્વ કરે છે. કોઈ એમ કહે છે કે રામની રાશિ 7ની હતી એટલે તુલસીદાસજીએ 7 શ્લોક લખ્યા. કોઈ એમ કહે છે કે રામાયણ છે એ 7 સમુદ્રને પાર કરશે એટલા માટે તુલસીદાસજીએ 7 શ્લોક લખ્યા. કારણ ગમે તે હોય. ઘણા એમ કહે છે કે સંગીતના સૂર 7 હોય, સા રે ગ મ પ ધ ની, એટલે કોઈ પણ સૂરમાં રામાયણની ચોપાઈ છે, છંદ છે, સોરઠા છે એ ગાઈ શકાય છે. તો તુલસીદાસજીએ શરૂઆતમાં 7 શ્લોક લખ્યા અને રામચરિતમાનસની શરૂઆત કરી છે. શ્રી ગણેશાય નમઃ. શ્રી જાનકી વલ્લભો વિજયતે. રામચરિતમાનસ પ્રથમ સોપાન બાલકાંડ. શ્લોક. વર્ણાનામ અર્થસંઘાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યન્તિ સિદ્ધાઃ સ્વાંતસ્થમીશ્વરમ વંદે બોધમયં નિત્યં ગુરું શંકરરૂપિણીં યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્રઃ સર્વત્ર વંદ્યતે સીતારામ ગુણગ્રામ પુણ્યારણ્ય વિહારિણો વંદે વિશુદ્ધ વિજ્ઞાનો કવીશ્વરો કપીશ્વરો ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણીં કલેશહારિણીં સર્વશ્રેયસ્કરીં સીતાં નતોહમ રામવલ્લભાં યન્માયાવશવર્તિં વિશ્વમ અખિલ બ્રહ્માદિદેવાસુરા યત્સત્વાદમૃષેવ ભાતિ શકલં રજ્જો યથાર્હેર્ભ્રમ યત્પાદપ્લવમેકમેવ હિ ભવામ્ભો દે સ્થિતિર્ષાવતાં વંદેહં તમ શેષકારણપરં રામાખ્યમીશં હરિં નાનાપુરાણનિગમાગમસંમतं યદ રામાયણનિગદિतं કવચેદન્ત્યોऽપી સ્વાन्तઃ સુખાય રઘુનાથ ગાથા ભાષા નિબંધમંજુલમાતનોતી. આજનું મંગલાચરણ પૂરું થયું. આવતીકાલે આગળ જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ.